ભાવનગરમાં ફર્યું દાદાનું બુલડોઝર। રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અંતર્ગત ગુનેગારોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ડીજીપી દ્વારા લિસ્ટ મંગાવવામાં આવ્યું હતું। તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમોને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા સૂચના અપાઈ હતી। પોલીસે ડીજીપી વિભાગને આપેલા લિસ્ટ મુજબ ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આજે મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। ચાવડી ગેટ વિસ્તારમાં મોટી ગેરકાયદેસર વસાહત અને અનેક ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હતી, જેમાં પોલીસના લિસ્ટ મુજબના શખ્સો પણ રહેતા હતા। ત્યારે બીએમસી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચાવડી ગેટથી કુંભારવાડા અંડરબ્રિજ જતા રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। પીજીવીસીએલની દિવાલ નજીક છેલ્લા ઘણા સમયથી અનેક દબાણો ખડકાયા હતા। કુંભારવાડા અંડરબ્રિજ તરફ જવાના રસ્તા પર 50થી વધુ ગેરકાયદેસર મકાનો બની ગયા હતા। અગાઉ પણ આ દબાણો પર મનપાએ પોલીસ સાથે રાખી દબાણો હટાવ્યા હતા। ત્યારે ફરી ગેરકાયદે ઊભા થયેલા દબાણોને દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સિટી ડીવાયએસપી આર સિંઘાલ, નીલમબાગ પોલીસ મથકના પીઆઈ ઝાલા સહિતના અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાએ દબાણો હટાવવા પહોંચી મનપા એસ્ટેટ વિભાગ, દબાણ હટાવ ટીમ, પોલીસ કાફલા સાથે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધની જે ડ્રાઈવના ભાગરૂપે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનના ચાવડી ગેટ વિસ્તારમાં કોર્પોરેશનના અધિકારીઓ અને તેની ટીમ તથા પોલીસ સાથે રહી અને ડિમોલિશનની મેગા કામગીરી હાલમાં ચાલુ છે। આ કામગીરીમાં જુદા જુદા જે ગુનેગારોના જે મકાનો હતા, જે ગેરકાયદેસર હતા, તેને તોડવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ પોઈન્ટ ઓફ વ્યૂ નિલેશ કિશોર, ગોવિંદ શંભુ, કાળુભાઈ, ગણેશભાઈ વગેરે ગુનેગારોના જે છે મકાનો હતા ગેરકાયદેસર, તે તોડી પાડવામાં આવેલ છે। પોલીસ દ્વારા કોર્પોરેશન અધિકારીશ્રીઓને જુદા જુદા ગુનેગારોની એક યાદી પાઠવવામાં આવેલી છે અને કોર્પોરેશન દ્વારા બી જે આ બાબતે સર્વે કરી અને જુદા જુદા દિવસો આપી તેની બી કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે। સાહેબ, વાત કરીએ તો આજે મફતનગર છે એ વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવશે કે અન્ય જે કાયદેસર મકાન છે ત્યાં પણ ડિમોલેશન કરવામાં આવશે? પોલીસ દ્વારા જે બી ગુનેગારો જે છે અને અસામાજિક તત્વો છે તેનો માનનીય ડીજીપી સાહેબ તથા માનનીય આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી એક સર્વે કરવામાં આવેલ છે। જે સર્વેમાં જે બી ગુનેગારો જે છે તેની એક યાદી બનાવી અને કોર્પોરેશનના અધિકારીશ્રીને પાઠવવામાં આવેલી છે। જે કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારમાં જઈ અને ગેરકાયદેસર છે કે કાયદેસર છે તેનો એક સર્વે હાથ ધરી અને પોલીસ સાથે એક મેગા ઓપરેશનની બી એક આગામી દિવસોમાં આયોજન કરવામાં આવનાર છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચાવડી ગેટથી કુંભારવાડા અંડરપાસ સુધીના 24 મીટરના રોડમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની આજરોજ કાર્યવાહી કરવામાં આવેલ છે, કે જેમાં 37 રહેણાંક, 1 કોમર્શિયલ તથા 3 ધાર્મિક દબાણોનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અહીંયા જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા તેને લઈને આ ડિમોલેશન માટે પોલીસે કોર્પોરેશનને જણાવ્યું હતું, શું કહે છે? મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી આ ગેરકાયદેસર વસાહતને નોટિસ આપવામાં આવેલ હતી તથા નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ 37 રહેણાંકો પૈકી પોલીસ વિભાગની યાદી મુજબના 5 યાદીની સમાવેશ થઈ જાય છે। જે આગળ રોડ ઉપર છે તે પણ ડિમોલેશનમાં લેવામાં આવશે કે પછી કાર્યવાહી પૂરી કરવામાં? 24 મીટરના રોડમાં હાલ 9 મીટર જેટલો જ રોડ હયાત હતો, બાકીનું દબાણ 15 મીટર જેટલું દબાણ હતું। આજરોજ આ 15 મીટરનું દબાણ દૂર કરી આશરે 3000 ચોરસ મીટર જેટલી જગ્યા, સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે। કેટલા આશરે 37 રહેણાંક, 1 કોમર્શિયલ અને 3 ધાર્મિક દબાણ।